દૈવી શક્તિ છે કઈ દર્દને ભેગું જ ના થવા દે. બ્રહ્મચર્યનો અભાવ થયો એ બધું જામી ગયું બધું. અને બ્રહ્મચર્યમાં તો સમજે જ નહીં ને એ વસ્તુ તો સમજે જ નહીં. તો એમ જ જાણે કે આ જેટલું છે જગતમાં જીવન એવું ખબર જ નહીં કોઈ કહેલું નહીં કે આ જીવન નથી મરણ છે. આ શું તેને જીવન જગત કે માને છે એવું ત્યારે માની બિચારે. પણ તબિયત બગડેલી લોકોની તબિયત ના બગડેલી ગડપણમાં એને અસર થશે અને વેરી અસર થઈ ગઈ. સારું ચેતવાનું મળ્યું ને ગડપણમાં અસર થાય પાછળ દેવું આવે તેને કરતા અત્યારે દેવું આવી ગયું સારું ને ચેતવાનું મળ્યું. એ કઈ જીવન નથી એને જીવન માની બેઠા લોકો. હવે આમ દર્શન એ કરીએ એમને ખબર ના પડે અમારી અમે કોણ શું નામ આપનું? નરહરી. નરહરીભાઈ. નરહરી ભટ્ટ. હે એક રખડતો આત્મા છું. આત્માને રખડતો કેમ કહેવાય? આ ઠેકાણે ના પડ્યા ત્યાં સુધી રખડતો. ઠેકાણે ના પડે ત્યાં સુધી રખડતો. જ્યાં સુધી એને ઓળખ્યો નથી ત્યાં સુધી રખડતો આત્મા ઓળખે ત્યારે ભગવાન છે. શું કહ્યું? આપણને ઓળખાણ પડે ને તારે ભગવાન છે. નહીં તો ત્યાં સુધી ઓળખતો નહીં ત્યાં સુધી રખડતો આત્મા બોલે જે બોલવું એ બોલે. તમે સમજો ને? ઓળખે તાર ભગવાન છે. ઓળખાણ પડે તાર પ્રભુદાસ ખબર પડે કે આ તો આ જ ભગવાન હતા. બહાર ચોક આ બહાર તો મૂર્તિમાં ભગવાન કેટલા માટે મૂકેલા કે આ હિન્દુસ્તાન લોકોનું મોટું સાયન્સ છે, આ વિજ્ઞાન છે. મૂર્તિમાં આત્મા આરોપણ કર્યું તે મૂર્તિમાં આત્મા આરોપણ કર્યો ભગવાન પણ આરોપણ કર્યું એ હિન્દુસ્તાનનું સાયન્સ છે, વિજ્ઞાન છે કે ભાઈ ભગવાન તો અહીં બેઠા છે. પણ કે છે ને આ ભ્રાંતિની જે ભ્રમણા છે એ ભ્રમણાની બહાર મુક્ત નહીં થવા દે કે છે. જો કે મારા ભાઈ ભગવાન છે ભૂલ ભ્રમણામાં ભણવા રહેશે ખબર યાદ ના આવે ને કહ્યું હોય ને કોઈ પાછું ભૂલી જાય. એટલે ત્યાં મંદિર દેખશે લોક કે છે આ મંદિર આવ્યું કૃષ્ણ ભગવાનનું રણછોડજી મંદિર આવતા લોકો મંદિર ના હોય તો કશું નહીં પાછું ત્યાં દુકાનો જોઈએ આ જોઈએ તે મંદિર આવ્યું એટલે જાગૃતિ લાવશે એ મંદિર. અને જાગૃતિ લાવીને મૂર્તિના ઉપર આરોપણ કરશે હે કૃષ્ણ ભગવાન હે રણછોડજી. તો એ રણછોડજી કે છે મારી પાસે પહોંચતું નથી, હું સ્વીકારતો નથી. અમે લઈ અને જેનું છે ત્યાં સોંપી દઈએ. એટલે લઈ જે નમસ્કાર કરે છે તેના આત્માને જ પહોંચાડી દે છે કે આ તમને નમસ્કાર કરવા આવ્યો છે પણ તમને સીધો ઓળખતો નથી એટલે અમારી થ્રુ નમસ્કાર કરે છે. શું કહેવા માંગે છે? તમે સમજાયું ને? એને પરોક્ષ ભક્તિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પરોક્ષ ભક્તિ. પરોક્ષ ભક્તિ કે તમે સીધો ઓળખતો નથી એટલે અમારી થ્રુ નમસ્કાર કરે છે. સમજ પડે ને? એ કઈ મૂર્તિ રાખી મળતી નથી. મૂર્તિ તો તમારે જેનો માલ હોય ત્યાં પહોંચાડી દે. સમજ પડે ને? મૂર્તિ રાખી પેલી શું કામ? મૂર્તિ વિતરાક છે જે લઈને જેનો હોય તેને. પણ પરોક્ષ ભક્તિ યારે કહેવામાં શું આવ્યું કે પ્રત્યક્ષ તો નથી થતી પણ પરોક્ષ તો કરે છે ભગવાનની. એ પરોક્ષ ભક્તિનું ફળ ભૌતિક બધું સુખો ભૂખો બધું તૈયાર મળ્યા કરે. ભૌતિક સુખો ઉત્તમ અવતાર આવે, ભૌતિક સુખો મળે, સદબુદ્ધિ ઉત્પન્ન રહે. એ પરોક્ષ ભક્તિ સદબુદ્ધિ જે ભાવથી ભજો તે ભાવથી જ તમને પાછું આપે ને. હે જે ભાવથી ભજો તે ભાવથી જ આપે ને પાછું. તમારો જ હિસાબ છે. અને પ્રત્યક્ષ ભક્તિ કશું કોળે નહીં. પ્રત્યક્ષમાં તો તમારા જેવું તમને તમારી હોડમાં જ લઈ લો કે તમારા ભેદભાવમાં રાખવું કે શું કે શરણ. તમારા સુખને મને પમાડો. જે સુખ તમે ભોગવી રહ્યા છો એ સુખને મને પમાડો. એટલે બસ ત્યાં તો સુખ ખોટું છે. સુખ જ ખોળે છે. જીવ માત્ર આ જન્મેલા તમામ જીવો ઝાડ પાન બધા સુખને જ ખોળે છે. આપણે આ ઝાડ છે ને સુખ જ ખોળે છે. જીવ માત્ર આ જન્મેલા તમામ જીવો ઝાડ પાન બધા સુખને જ ખોળે છે. આપણે આ ઝાડ છે ને એને હવા માત્રથી ઢોંકી દેવામાં આવે ને એને જો હવા અને પાણી બધું સુખ આવે તો જીવે એનો ખોરાક હોય સુખ આવે. એમ સુખને માટે જગત ભટક્યા કરે છે. પણ સુખ કોને કેવું એ એક મોટું ડેફિનેશન છે. લોક સુખ કલ્પિત સુખને સુખો કહે છે. શું કહે છે? કલ્પિત. કલ્પિત માનેલો સુખ. કલ્પિત એટલે માનેલો.
જે ઘડી પછી હતું નતું થઈ જનારો ઇન્દ્રિય સુખ. નાશવંત વિનાશી સુખો, એને સુખ કહેવાય જ કેમ? સુખ સનાતન હોય. કેવું હોય? સનાતન. જો સુખ સનાતન ના હોય તો સુખને અંતે દુઃખ આવે. જે સુખાંતે દુઃખ હોય એ દુઃખ જ કહેવાય. શું કહ્યું? જે સુખ ની પછી દુઃખ આવ્યું દ્વૈત છે. હે દ્વૈત છે, સુખ ને દુઃખ નું જોડું છે. રોજ રોજ છે તે રોજ ત્રિભાતની રસોઈ જમતા હતા અને એક જ દાડો છે તે લાડવા બાળા પછી ના મળ્યું, રોટલો ના મળ્યો તો મને દુઃખ આવ્યું. એક જ દાડો. કારણ કે દાડા રોટલું રોજનું ગયું કે જમ્યા કેટલું થોડું ઘણું ચાલ્યું નહીં. 2-5 દાડા 10 દાડા ના, એ વાતમાં કશો માલ નથી. અહીં તો 4 કલાક કે 8 કલાક ચાલે. આ સુખનો અંત કેટલો? 4-8 કલાક. ક્ષણિક ક્ષણિક સુખ. બત્રીભાત રોજ રાજા રમતો જમતો હોય પણ એક જ દાડો છે તે જંગલમાં કઈ ભૂખને એ લાગ્યું તો ભૂખ લાગે, બધું દુઃખ ફરી વર્યું ને. ભૂખ નું દુઃખ લાગે. એટલે આમાં આનંદ સુખ કહેવાય જ કેમ કરે? જે સુખ ની પછી દુઃખ આવે એને સુખ કહેવાય જ કેવી રીતે? તો મૂર્ખ માણસ તો માને એને ફૂલ્સ પેરેડાઇઝ કહ્યું છે. શું કહ્યું છે? ફૂલ્સ લોકોનું પેરેડાઇઝ હોય છે ખરું? ના હોય. એમ હોય? બધું છે ને છતાં એ જગત ચાલ્યા કરે છે ને. સુખનું આખું કંદ જ ભરેલો છે આખો, ક્યારેય ખૂટે નહીં એવો. શું અક્ષય સુખનો ખજાનો છે. છતાંય બહાર જે સુખ ખોળે છે, ચામાં ખોળે છે, ભજીયામાં ખોળે છે, ભટેક. બીજું કઈ પણ ધર્મ જેવી રહી ચીજ હોત તો સુખી હોત. કયા પ્રકારનું સુખ? કારણ કે ક્લેશ ઉત્પન્ન ના થાય. શું કહ્યું? ઘરમાં ક્લેશ ઉત્પન્ન ના થાય. ક્લેશ રહિત ઘર હોય. કેવું હોય? ધર્મ જ એવી ચીજ હોય તો. પણ ધર્મ એ છે તે વેચી ખાધો, ગીરો મૂકી ખાધો. માનવતા રૂપી ધર્મ ઉડાડી મેળવ્યો. માનવતા રૂપી જે ધર્મ છે ને તે જ બધો બહુ મોટો ધર્મ છે, તે પણ ઉડાડી મેળવ્યો. જોયે ના જોઈએ? તમે જાણે મોટા ધર્મ પર બેઠા છો. સમાધિ માર્ગ પર છો. તમે ક્યાં છો? તમે બોલતા નથી કે સમાધિ માર્ગ ઉપર છો, પણ ધર્મ ઉપર હોય ને તો એ બહુ સારું. લોકો શું કશું નરહરીભાઈ વાતચીત કરે કરજો. બધું અહીં બધું પૂછાય. 4 વેદની વાત પૂછાય અને 4 અનુયોગની વાત પૂછાય. જૈનોનું, વેદાંતનું, અહીં છે તે પુરાણની વાત પૂછાય. બધી વાત પૂછાય. વેદની ઉપર ગયેલા હોય તો વેદની વાત પૂછાય. વેદની ઉપર કેવી રીતના જઈ શકાય? જયારે જ્ઞાન પ્રકાશ થાય ત્યારે વેદની ઉપર જાય. તે વેદ ઇટસેલ્ફ કે છે ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. ન ઇતિ ધીસ ઇઝ નોટ ડેડ. તું આત્મા જે ખોળું છું તે અહીં વેદમાં આત્મા હોય. કેમ આત્મા ના હોય? કારણ કે આત્મા અવર્ણનીય છે. કેવો છે? અવક્તવ્ય છે. વાણીમાં ઉતરે એવો નથી, વર્ણન થઈ શકે એવું. નિશબ્દ છે, શબ્દરૂપ નથી. તો વેદમાં કેમ ઉતરે કે છે? એટલે વેદે કહ્યું ધીસ ઇઝ નોટ ડેડ. તું ગમે એટલું બધું વાતાગુટ કરું તો 4 વેદ કે છે ધીસ ઇઝ નોટ ડેડ. તું આત્મા ખોળું છે તે આ નો. બુદ્ધિગમ્ય નથી. બુદ્ધિગમ્ય નથી વસ્તુ. જેટલી બુદ્ધિગમ્ય હતી એટલી બધી વેદમાં છે. અને બુદ્ધિગમ્ય વસ્તુ બુદ્ધિની ઉપર માટે ગોટું જ્ઞાની કે જેને બુદ્ધિ બિલકુલ છે નહીં એવા જ્ઞાની, જે અભૂત કહેવાય શું, એવા જ્ઞાની પાસે જા તો તને આત્મા પ્રાપ્ત થશે. નહીં તો પ્રાપ્ત નહીં. શું બુદ્ધિ વાળા પાસે આત્મા હોય નહીં, અને આત્મા છે તો બુદ્ધિ નથી. શું કહ્યું? બુદ્ધિ નથી. બુદ્ધિ હોય તો આત્મા હોય ને. આત્મા સ્વયં પ્રકાશિત છે, જ્ઞાનની જરૂર જ નથી. અને બુદ્ધિ પર પ્રકાશિત છે. બુદ્ધિગમ્ય નથી. આત્મા ડિરેક્ટ પ્રકાશ છે અને પછી સ્વપર પ્રકાશ છે. પોતાને પ્રકાશ કરે પણ પારથી હરેક ચીજ ને પ્રકાશ કરે. બુદ્ધિ પર પ્રકાશક છે. કેવી છે?
સ્વને પ્રકાશ ન કરી શકે. અને ઇનડિરેક્ટ પ્રકાશ છે. કેવો છે? એને અપરાબુદ્ધિ થઈ તેને શું? હે, અપરાબુદ્ધિ આવે તેને શું? એ પરાબુદ્ધિ એ વસ્તુ કહેલી છે, જુદી કહેલી છે. પરાબુદ્ધિ લોકોની પાસે હોય નહીં. પરાબુદ્ધિ ક્યારે થાય કે જ્ઞાની પુરુષની પાસે ટચમાં રહે ત્યારે એની જે બુદ્ધિ હતી તે વ્યભિચારિણી હતી, તેની અવ્યભિચારિણી થાય. કેવી થાય? સમ્યક થતી જાય. કેવી? સમ્યક બુદ્ધિ થાય. હા, એ જે બુદ્ધિ સમ્યક થાય, મારી પાસે વાતચીત કરવાથી એની બુદ્ધિ સમ્યક થતી જાય. સમજો ને? વિપરીતતાને પામેલી હતી. કેવી હતી? વિપરીત. એ બુદ્ધિ કામ લાગે. એમાંથી બુદ્ધિ બીજી કોઈ કામ લાગે નહીં. સમજો ને? એ બુદ્ધિ પણ તે આપણને આત્માનો પ્રકાશ ના દેખાય. એ આપણને આત્મા ભણી લઈ જાય ખરી, સમજો ને? પણ આત્માનો પ્રકાશ તો એ જ્ઞાની પુરુષ છે. આત્માનો પ્રકાશ, કારણ કે અબુદ્ધ છે. શું છે? અબુદ્ધ. તે બુદ્ધિ રહિત થયા છે. અને વેદ, 4 વેદ બુદ્ધિવાદી છે. શું છે? સબળ બુદ્ધિનો જ પ્રકાશ છે. પણ જ્ઞાનીઓની બધી વાતો તો બુદ્ધિ ગમ્ય હોય છે. હે, જ્ઞાનીઓની વાતો તો બધી બુદ્ધિ ગમ્ય હોય છે. શું કહ્યું છે? જ્ઞાનીઓની વાત તો બધી બુદ્ધિ ગમ્ય જ હોય છે. એ કે છે જ્ઞાનીઓની વાત તો બધી બુદ્ધિ ગમ્ય જ હોય છે ને. ના, એ જે જ્ઞાનીઓની વાતો હોય છે ને, જ્ઞાની 2 પ્રકારના. એક શાસ્ત્ર જ્ઞાની, એક શાસ્ત્ર જ્ઞાની. શાસ્ત્રમાં શબ્દથી આત્મા જે પ્રમાણે વર્ણન કર્યો છે, જેટલો વર્ણવાય એટલો વર્ણવ્યો છે, બાકી છે અવર્ણનીય. સમજ ને? હું એની વાત, હું આત્મજ્ઞાનીની જ વાત કરું છું. તે એવા આત્મજ્ઞાની હોય તે શાસ્ત્ર જ્ઞાની, તેનો વાત બુદ્ધિથી સમજાય પણ ફળ ના આપે. એ જ્ઞાન ક્રિયાકારી ન હોય. ક્રિયાકારી એટલે શું? આપણે અમલમાં મૂકવું પડે. શું કરવું પડે? અમલમાં. એ જ્ઞાન ક્રિયાકારી ના હોય. અને જ્ઞાનીનું જ્ઞાન ક્રિયાકારી હોય. તમારા અમલમાં ના મૂકવું પડે. જ્ઞાન જ કામ કર્યા કરે. પણ એ મનનું સમાધાન તો કરે ને. મનનું સમાધાન એટલું નહીં, પણ બધું કામે એ કરે. તમારે કરવું ના પડે, એ કામ કર્યા કરે. તમે એવું અનુભવ છે ને તમારું આ જ્ઞાન કામ કર્યા છે તો નહીં આવ્યો ને? કર્મ કરવાની જરૂર નહીં. ના, એ બધું એ કરવાનું ક્યાં સુધી? વિવેક થી એની હદ છે. એની હદ છે. એ જે ક્રિયાકાર ને એ બધું છે તે જ્યાં સુધી આપણે ફળના ભોગતા થવું છે, ભોગતામાં સુખ છે, ત્યાં સુધી ક્રિયાઓ જરૂર છે. પણ વિવેક નો તો ઉપયોગ કરવો જોઈએ ને હરેક પડે. વિવેક નો તો ઉપયોગ કરવો જોઈએ ને હરેક પડે. શેનો? માણસે વિવેક નો તો માણસે હરેક પડે ઉપયોગ કરવો જ વિવેક જોઈએ. તો હોવો જ જોઈએ. વિવેક તો હોવો જ જોઈએ. પણ વિવેકની ડિગ્રીઓ હોય છે. દરેક વિવેકની ડિગ્રી હોય. 360 ડિગ્રી સુધી વિવેક છે. તેમાં 5 ડિગ્રીનો વિવેક, 10 ડિગ્રીનો વિવેક, 15 ડિગ્રીનો વિવેક, 20 ડિગ્રીનો વિવેક. વિવેક એટલે સાર અને અસાર ને બે ને ભાગ ને સમજી જવું. આ કર્તવ્ય, આ અકર્તવ્ય. હા, એવી રીતે એ ભાગ ને સમજવું એ તો હોવું જ જોઈએ. નહીં તો પછી એનું ભાન જ નથી, મનુષ્ય જ થયો નથી. એટલે મારે જ્ઞાન જ કામ કર્યા કરે. એ જ્ઞાન ચેતન જ્ઞાન કહેવાય છે. કેવું? અને જે શાસ્ત્રના જ્ઞાનીઓ જે જ્ઞાન આપેલું હોય, જ્ઞાન સમજણ પાડે, તે બુદ્ધિજન્ય જ્ઞાન હોવાથી એ યાદ શક્તિમાં રાખવાનું હોય. આ યાદ શક્તિમાં રાખવાનું ન હોય. શક્તિ આ તમને ભૂલેલું જ રે. જયારે જરૂર પડે હાજર થાય. આ જ્ઞાન ક્યારે હાજર થાય? જયારે જરૂર પડે હાજર થાય. એટલે આપણે જે જ્ઞાન આપીએ છીએ, તમને જરૂર પડે તે વ્યવસ્થિત હાજર થાય ખરું? જે જરૂર હોય તે અંતિમ મોમેન્ટ હાજર થાય ખરું? કે આ બધું જ્ઞાન હાજર થાય? કેવું? અંતરાત્મા જે પ્રમાણે ચોખ્ખો હોય એ પ્રમાણે થાય હાજર. હે, અંતરાત્મા જેટલો ચોખ્ખો હોય તે પ્રમાણે હાજર થાય. હા, જેટલો ચોખ્ખો એટલે શુદ્ધ જો થયેલો હોય સંપૂર્ણ, તો પછી હાજર રહે ને. તો શુદ્ધ થયેલો છે, સંપૂર્ણ શુદ્ધ થયેલો છે. શું? એક ફર શુદ્ધિકરણ થયા પછી વાંધો આવતો નિરંતર આત્માની હાજરીથી જાગૃતિ જ રહ્યા કરે નિરંતર. એટલે ક્રિયાકારી જ્ઞાન હોય અને આપણે કરવું પડે.
એ તો આપણે પછી માણસ કે માણસ થતું નથી, જ્ઞાન જાણું છું પણ થતું નથી. જેમ એક માણસ કે હું જાણતો હતો કે આ મને સમજણ પાડી હતી કે આ ઝેર છે, ઝેરની ચીજ પણ હું ખાઈ ગયો કે છે. ખાઈ જતા છે લોકો. ઝેર છે એ જાણે તો ઝેર ના ખાય. હે ઝેર છે એ જાણે તો ઝેર ના ખાય. પણ ઝેર ખાય છે એનું શું કારણ? અજ્ઞાન. કે ઝેર છે એ સમજ્યો જ નથી. સમજતો નથી. માણસ જાણે જ ખરો કે ઝેર છે, પણ ઝેર એટલે શું એ સમજો તેનો સમજો ને. એટલે જ્ઞાન કોનું નામ કહેવાય? જે પૂરેપૂરું સમજી લો કે છે. જો કે આપણે કોઈ કઈ ઝેર છે આ ના લેશો એના જ મરી જાય, પણ ઝેર એટલે શું એ જાણતો નથી. તો બસ ઝેરનું જ્ઞાન આપવું પડે, મરી જવું શું તેનું જ્ઞાન આપવું પડે, કહેવું પડે. પેલા કાકાને કાઢવ્યા હતા ને એવું કાઢે ત્યારે જ્ઞાન હાજર રહે. પણ તમે કહ્યું ને આત્મા શુદ્ધ થાય તો બધું હાજર રહે. આત્માની શુદ્ધિકરણ વગર કશું હાજર. આત્માની શુદ્ધિ થાય, ચિત્ત વિશુદ્ધ થાય ત્યારે સતત જાગૃતિ જોઈએ. ચિત્ત સતત જાગૃતિ, સતત જાગૃતિ જોઈએ. એક સેકન્ડની પણ અજાગૃતિ ન રહી છે. રાત્રે પણ ઊંઘમાં જ જાગો, તમને શુદ્ધાત્મા યાદ આવે ખરો? તરત જ હાજર થાય છે ને. તમારે સંભાળવું ના પડે, અને સંભાળવું પડે, યાદ કરવું પડે એ વસ્તુ જ નહીં. શું કહ્યું? એ બુદ્ધિજન્ય બધો રોગ, બુદ્ધિજન્ય રોગ કહેવાય. જો પણ છતાં જ્યાં સુધી પેલું મળ્યું નથી ત્યાં સુધી જે આ કંટ્રોલ નું કહું તો કંટ્રોલ ના કહું. શું સરસ પડે ને? બુદ્ધિજન્ય હોય બુદ્ધિજન્ય. દાદા કેટલા વખત યાદ રહે તમને? એટલે નિર્વિકલ્પ સમાધિ તો કોને કહેવાય? ક્યારેય પણ ફરી વિકલ્પ ના થાય મરતા સુધી. શું આ તમને નિર્વિકલ્પ સમાધિ છે પણ તમને ખબર નહીં. અને શું થાય? બાળકના હાથમાં રતન હોય તો શું કરે પછી? જાણવું પડશે. કોક દેખાડે કે લે બાબા બિસ્કીટ આપીએ, બાળકને એમ ખબર છે કે આ બિસ્કીટની કિંમત છે કે મોઢામાં મૂકે. એટલે ને પણ આ જેમ જેમ વખત જશે ને તેમ એવું સમજાશે ને કિંમત. થોડી કઈ કિંમત સમજાય છે નહીં હજી સુધી નથી સમજ્યું. પણ કઈક સમજાય ખરું? હા પણ ધીમે ધીમે એવી સમજાશે ખરેખર વસ્તુ જુદી છે, જ્ઞાન વસ્તુ જુદી છે. જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ છે, બુદ્ધિ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. એક્ટિંગ. તમારે આમ ના કરવું જોઈએ, એક્ટિંગ. એક્ટિંગ. આગળ તો આમ કરવું જોઈએ, પણ અભિપ્રાય એના માટે રહેવા દો. શું આ તો પહેલો અભિપ્રાય બધે ને પછી આવું બોલે. કેવું બોલે? તું તો જેવો અભિપ્રાય બાંધેલો હોય તો તે કાયમ તેવું જ બોલે. ગજુ ખાલી કે જાય ટેવ જ છે એને તો. એટલે એવું જાણીને જ એને અભિ કરે. ના બદલાય એવું ના કરાય એવું. શું કહ્યું? તમને શું કરું? તમને કઈ જ્ઞાન છે કે કજુ ખાલી કરી જાય છે? અને કરી ગયો હોય તમને 4 વખત જોયો હોય તેથી કાયમ એ જ કરી જાય છે એની ખાતરી છે? તમારે ફક્ત તમને એમ લાગે કે આ જગ્યાએ કોટ ભરીએ છીએ ત્યાં કાટને કઈ નુકસાન થાય જગ્યાએ માટે બીજી જગ્યાએ રાખો કે છે. શું કે છે? શંકા હોય તો રાખો. શંકા તો હોય તમારે જ. કોઈને અભિપ્રાય આપવાની જરૂર નહીં. બધા ભગવાન છે. આ તો શું કહ્યું? પણ શંકા કેવી રીતના મટે? કે લઈ જ જાય છે, 4 વખત લઈ ગયો તો પછી શંકા? 4 વખત લઈ ગયો તો એ પછી એ શંકામાંથી મટે કેવી રીતે? એ શંકા નહીં રાખવાના માટે જ કે છે. આ એવું કે છે કે અભિપ્રાય છોડી દો ને, અભિપ્રાય લીધે શંકા આવે છે. શું? એનું છે ને એ લઈ ગયો એમ સમજવાનું. એનું છે ને એ લઈ ગયો. બસ એક જ વાત છે કે તમારી વસ્તુ કોઈ લેનાર નથી, અને તમારે જે લઈ ગયો તો તમારી વસ્તુ એનું છે એ લઈ ગયો એમ સમજવાનું. અને હજુ લઈ જશે તે એનું છે એટલું જ લઈ એનું છે જશે. એટલું જ લઈ જશે એમ સમજવાનું. ધીરજ પકડો કે છે. શું કહ્યું? પણ એને ચોર નાખો. એ ચોર નથી, તમારું. તમે એનો માલ દબાઈ લાયા છો. અગર કોકનો ખોટું લાયા છો, તેથી આવું નિયમ એનું છે બને. એ લઈ જાય છે. ખરું સમજાય? તમે સમજાય ખરું? અને આપણે શું કહે છે? વ્યવસ્થિત કહે છે ને. અમે જ્ઞાન આપીશ તે શું કે વ્યવસ્થિત છે. કજુ કાપી જાય ને એટલું વ્યવસ્થિત કરવાનું. ખરાબ નહીં કહેવાનું, વ્યવસ્થિત. શું? અને પાછું મનને બગાડવાનું નહીં. વ્યવસ્થિત જ કર્યું છે. શું રસ બરોબર છે ને? એમત તમને ગમે છે ને? બે મત નહીં ને? બસ તમે તમારી ભાષાની વાત બોલ્યા કે ભાઈ એનું છે ને લઈ ગયું. એ આપણા આગળથી જ્ઞાનીઓ શીખવાડ કર્યું છે. તારું કોઈ લઈ જવાનું નથી. જો આટલું કામ લાગે છે ને
આમ આશરો લે તો ઊંઘ આવે કે ના આવે? નહીં તો ઊંઘ ના આવે ને. પછી મનમાં છેડ વાત આવે કે ભાઈ એનું અસર લઈ ગયો છે, બધા ઊંઘી જાય પછી. નહીં તો આખી રાત ઊંઘ ના આવે. કઈ સમાધાન તો જોઈએ કે ના જોઈએ? એ બાયલાપણું ના કહેવાય. એ બાયલાપણું ના કહેવાય. હે એ બાયલાપણું ના કહેવાય. વળી મરદ હતો જ ક્યારે તે? મરદ હતો જ ક્યારે તે? હા ના, ના. ગમે ત્યાં શેરને માથે ગમે ત્યાં મર્દ શેર હોય પણ એના માથે સવા શેર આવે ત્યારે સી દશા થાય છે ને? શેરને માથે હવા શેર હોય કે ના હોય આ જગતમાં? ત્યાર પછી આપણે આપી દઈએ તો બાયલાપણું જ કહેવાય ને. ત્યારે પણ હે શેરની માથે સવાશેર હોય અને એ આપણા ઉપર દબાણ કરીને લઈ જાય તો આપણે છોડી દઈએ કે દા ભાઈ એનું હતું ને લઈ લીધું એટલે પછી એમ એટલે કપાઈને આપી દેવું. ના મારામારી કરીને પછી આપી દેવું. તાકાત અજમાવી જોઈએ. એ તો જાનવરો છોડી દેતા નથી, માણસ તો છોડી ના દે. એ તો દેવ લોકો છોડી દે. કોણ છોડી દે? દેવ જેવો માણસ હોય ને તે છોડી દે. બાકી બીજા બધા માણસો તો લડે છે. જાનવરો છોડી ના દે ને કોઈ છોડી ના દે, પણ કોઈ દેવ જેવો માણસ હોય ને તે છોડી દે. ના મારે લડવું નથી. તો એ બાયલા પણ ના કહેવાય, તો દેવ જેવો કહેવાય. હા બાયલા મેં કેટલાક હોય છે કે મને હારો બાઈ નાખશે એના કરતા મેરો ચાલ, એ જુદું. એને નિડરતા ના કહેવાય. એ તો એને મનુષ્ય જ ના કહેવાય. શું કહ્યું? તો સમર્થ હોય છતાંય છોડી. મનુષ્ય પોતાની શક્તિ હોવા છતાં સામાને રંજાડે નહીં. મારું શું કામ છે કે નિર્બળતા, ક્રોધ, માન, માયા, લોભ જ નિર્બળતા છે. એ જ નિર્બળતા છે. એ બળવાન હોય તે ક્રોધ કરવાની જરૂર ક્યારે? ક્રોધનો જેટલો તાપ છે એ તાપથી પેલાને ટાળો વશ કરે છે. શું કરે છે? તને સમજે ને? જેને ક્રોધ નથી તેની પાસે કઈ હશે ખરું? એનું શીલ નામનું જે ચારિત્ર છે જાનવરો પણ વશ થઈ જાય. શું કહ્યું? વાઘ, સિંહ, જાનવરો, દુશ્મનો બધું આખું લશ્કર વશ થઈ જાય. શીલ નામનું ચારિત્ર. શું કહ્યું? ક્રોધ માન માં તો નબળી છે, ઉગાડી ખુલ્લી નબળી. અને બહુ ક્રોધ થાય તો આમ નહીં થતું? પગ પગ હાલે આમ પછી ના સમજે કે ધરું જો ક્રોધ થાય તો આમ હાલે કે? એનું શરીર પણ ના પાડે કે આ તારે નથી કરવાનું. હે એ ધ્રુજે એટલે એનું શરીર પણ ના પાડે કે આ નથી કરવાનું. શરીર ના પાડે કે આ ન થાય, આપણને શોભે નહીં. શું કેટલી બધી નબળાઈ કહેવાય. ક્રોધ હોય, ક્રોધ, લોભ ના હોય. લોભ નો અર્થ શું? એટલે બીજાનું પડાયેલું આપણી પાસે છે હોવા છતાં ખાવા પીવાનું આપણી લિમિટ છે હોવા છતાં આગળનું વિચારવું એનું નામ લોભ કહેવાય. એટલે બીજાનું પડાઈ લેવાનું કઈ ગમે છે બધી વાતો કરે. કામ લાગશે કે કેટલી ઉંમર થઈ ગઈ? કાળે પણ મહી નિરંતર ભાઈ સી રીતે મહી ઉજાગરો જાય નહીં અને દાડો ભરે નાસ્તો વાસ્તો કરો તો પુણ્ય બંધાય. પુણ્ય કર્મ બંધાય. સ્વાર્થી કામ કરે ત્યારે પાપ કર્મ બંધાય અને નિસ્વાર્થ કરે ત્યારે પુણ્ય કર્મ બંધાય. પણ બંને કર્મ છે ને. પેલું પુણ્ય કર્મ નું ફળ છે તે સોનાની બેડી અને પાપ કર્મ નું ફળ લોહાની બેડી. પણ બે બેડી જ છે ને. હું કરું છું એ જો રાખે તો એનો ત્યારે એનું બંધન થાય. એ હું કરું છું એ ભાન જાય તારે બંધન તૂટે. હું કરું છું એ ભાન. જય સચિદાનંદ. જયારે જાય તારે બંધન તૂટે. એ ક્યારે જાય? નિષ્કામ કર્મ. તો કોણ કરે છે તારે? આપણે નથી કરતા. તારે હું શું કરે તો જાય? આત્મા જાગૃત થાય તો જાણે તારે આત્મજ્ઞાન થાય. તારે આત્મજ્ઞાન સારું તો અનંતતાથી ભટક ભટક કર્યા કરે છે પણ થયું નથી લોકોને. એમના ગુરુઓ ને થયું નથી. જો થયું હોત ને તો બીજાને ગંધે આવે. તમે સમજો ને? એ હેલી વસ્તુ નથી કે વર્લ્ડમાં કોક જ ફેરો આખા દુનિયામાં એકાદ માણસ ને કોક વખત થાય. થોડું ને એવી હેલી વસ્તુ નથી. અને ત્યારે એક જ્ઞાની પુરુષ હોય ત્યારે કઈ કલ્યાણનું સાધન બતાવી શકે. બીજા કોઈ બતાવી ના શકે. બીજાનું કામે નહીં. કારણ કે બીજા શાસ્ત્રમાં વાંચીને કેવું પડે. બુદ્ધિગમ્ય હોય. અમે આ તો જોઈએ ને કે બીજું કશું પાતાળી પાણી કેવું શાસ્ત્રીય શબ્દ બોલતા ના હોય. આપણી લોક ભાષામાં હોય કેવું. લોક હા
અને એક જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે? કલાકમાં મોક્ષ આપી શકે. કારણ કે પોતે કરતા નથી. આ દુનિયામાં કોનાથી કામ ના થાય? કરતા હોય તેનાથી કામ ના થાય. શું કહ્યું? પણ એ તો લાયક વ્યક્તિને જ આપે ને. હે, લાયક હોય, એની લાયકાત હોય તો આપે ને. અરહત જે એના માટે યોગ્ય છે, અરહત. હા, યોગ્ય ને જ આપે. જેને કોઈ પણ આખી દુનિયાનું લક્ષ્મી આપે તો જેને લક્ષ્મીની કિંચિત માત્ર ભીખ નથી. આખી દુનિયાના વિષયો આપે તો વિષયો વળી તૃપ્તિ નથી. જેને આખી દુનિયાનું માન આપે છતાં માન પર પ્રિયતા નથી. માનની ભીખ નથી, કીર્તિની ભીખ નથી, કોઈ પણ પ્રકારની જેને ભીખ નથી તેને આ પદ પ્રાપ્ત થાય. આ પદ કે જેવું તેવું પદ આખા બ્રહ્માંડથી ઊંચામાં ઊંચું પદ છે. શું કહ્યું? અને જે દેહના સ્વામી નથી, આ દેહ છે એના સ્વામી નથી, તે બ્રહ્માંડના સ્વામી ગણાય. શેના? બ્રહ્માંડ. હા, દેહના સ્વામી. નહીં તો આ તો લોકો દેહના સ્વામી પણ પ્લોટના આવું સ્વામી. શું? એની મમતા નથી. અને બે પ્યાલા ફૂટી જાય તો કકડાટ મળે. મારે પ્યાલામાં સ્વામી થયો છું. માલિકી હક છે ને. પ્યાલાના સ્વામી માલિકી હક છે. માલકી બધા દસ્તાવેજ ફાઈ નાખ્યા હવે. કરોડો રૂપિયાના શેઠા દસ્તાવેજ બધા ફાઈ. માલકી જ્યાં આપણી નથી છેવટે મારી ઠોકીને લઈ રહેશે અને આ ઘર ખાલી કરી નાખવું પડશે. માટે પહેલેથી સમજીને કામ કરી લીધું હોય તો ઉત્તમતા નહીં. અને જ્ઞાની હોય તો થતું થાય છે ને. એ તો ભટક ભટક કરવાનું છે ને, તો ભટક્યા જ છે ને. જ્ઞાની હોય તો આપણું કામ થાય ને, કામ થાય ને. જ્ઞાની બધા દુઃખોથી મુક્તિ અપાવે, એનું નામ જ્ઞાની. સર્વ દુઃખોથી મુક્તિ અપાવે એનું નામ જ્ઞાની. દુઃખોથી મુક્ત કરે. શેનાથી? દુઃખમાં. અને બહાર તો દુષ્મકાળ છે, કયુગ છે, પૂરતું તમારું જે સુખ હશે ને તે લઈ રહે છે. શું કરશે? લઈ રહેશે. શું અત્યારે લોકો સુખોથી મુક્તિ અપાવડાવે. કેવું? સુખથી મુક્તિ અપાવે. હા, સુખથી મુક્તિ અપાવે. કઈ વાતચીત કરજો. ભટેક ભટેક કરવાનું. મનના લેયર, ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, મનના કઈ પાર વગરના લેયર છે. એની ઉપર ગયા મનના લેયર પૂરા થયા, ચંદ્ર સૂર્યના લેયર ચાલુ થયા, બુદ્ધિના. ફર્સ્ટ લેયર, બધા લેયર ઓળંગતા 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 એટલે ચંદ્ર મન એ ચંદ્ર અને બુદ્ધિ એ સૂર્ય. ચંદ્ર સૂર્ય ભેદી અને આગળ જ્ઞાન પ્રકાશને પામે તો કામ ઉકેલ થાય ને. ત્યાં સુધી જ્ઞાન જ નથી ને. આ જગતના જ્ઞાનને જ્ઞાન કહેવાતું નથી. આ તો લૌકિક જ્ઞાન છે. શું છે? લૌકિક. શાસ્ત્ર જ્ઞાન એ સાધન જ્ઞાન કહેવાય, એટલે લૌકિક જ્ઞાન કહેવાય. શું કહેવાય? સાધન જ્ઞાન. સાધ્ય જ્ઞાન એ જ જ્ઞાન છે. સાધન જ્ઞાન એ જ્ઞાન નથી, જ્ઞાનનું સાધન છે. શાસ્ત્રો સાધન છે ને શાસ્ત્રમાં રહેલું જ્ઞાન તે પણ સાધન છે. શું કહ્યું?